બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આપણી સવાર થઈ ગઈ હતી ઉપલેટા મિત્રો। સવારે 8 વાગે લાઈન ચાલુ થઈ ગઈ હતી। બ્લોગ આપણે 8 વાગે ચાલુ કરી દીધો। આપણો વારો સીધો જ આવી ગયો હતો। આપણા ટ્રેક્ટર બે કાંટે લાગે છે મિત્રો। આપણા ટ્રેક્ટર ખાલી થાય છે, અડધા થઈ ગયા છે, અડધા બાકી છે। સામે ખાલી થાય છે 3 ટ્રેક્ટર પડ્યા છે, 3 કાંટા હાલે છે। માંડવીનો સ્ટોક છે જાજો। 2 ટ્રેક્ટરનો કાંટો હાલે છે અહીંયા। ઉત્તમ ચડી ગયો ઉપર, અડધા અડધા બે થઈ ગયા ખાલી થાય એટલે આપણે 2 ટ્રેક્ટર લઈને ઘરે જવાનું હોય। કલાકમાં હમણાં થઈ જાય। કાંટા હાલે બધી બાજુ, ક્યાંય જગ્યા નથી ઉભવાની। ટ્રેક્ટર ખાલી થઈ ગયું હોય, આપણે પેટ્રોલ પંપે બહાર ઉભા હતા। આપણું બીજું ટ્રેક્ટર ખાલી લઈને આવે, આપણે બહાર ઉભા એની વાત જોઈ। ટ્રેક્ટર હમણાં ખાલી થાય એટલે લઈને આવે અડધી કલાકમાં। આપણે જઈએ લઈને ગયા ને આપણું ટ્રેક્ટર રાખી દીધું। બીજું ટ્રેક્ટર ખાલી થઈને આવે એટલે હમણાં જવાનું હોય ઘરે। તમે લાઈન જોઈ લ્યો, 4 કિલોમીટરની લાઈન છે લાંબી। ધીરે ધીરે આગળ હાલે છે। અંદરથી જેમ ટ્રેક્ટર તોરાતા જાય માંડવીના, એમ અંદર બોલાવતા જાય છે। આપણે ઘરે નીકળી ગયા છે, ઉત્તમ આવી ગયો છે। મૂકીને આપણે હવે ડબ્બાનું કામ કરવાનું હોય, રોલ ફિટ કરવાનો હોય આમાં। લખનને જો નીંદર આવે છે। આપણે ગાડી લઈને ઉત્તમ પાસે નીકળી ગયા। ઉત્તમ હાથીયું કાપવા ગયો હે, એને આપણે પાના દેવા જવાના હે। પાના લઈને પૂગી ગયા હે। ઉત્તમ આવે હે હાથીયું કાપતો કાપતો ઉપલા સેટેથી। આપણે એટલા સેટે ઉભા હતા પાના લઈને। 8:55 હાલે આપણું 76-12 હાથીયું કપાઈ હે। વાવવા ગયું હોય, આપણે ખાઈ લીધું હોય, આપણે ત્યાં જવાનું હોય। ઉપર જો જીપીએસ ની ગોળી ચાલુ કરી દીધી છે। તો મિત્રો આપણે ટ્રેક્ટરે પૂકી ગયા અને આપણે ઘઉં વાવવાના ચાલુ કરી દીધા છે। આપણું જીપીએસ કરી દીધું હોય ચાલુ। તમે જોઈ લ્યો, વેપીઓ કંપનીનું આપણે જીપીએસ ની કિટ ફિટ કરાવેલ છે। અમારે સ્ક્રીનમાં આવું ચિત્ર આવે। તમારે કોઈને જીપીએસ ફિટ કરેલું હોય તો કોમેન્ટ કરજો, તમારે કેવું ચિત્ર આવે। ખેમરમાં ઘઉં વાવવાનું ચાલુ હોય કામકાજ પત્તરદાદા ઓયડીમાં। આપણે અડધું ખેતર વવાઈ ગયું હે, 5 વીઘાનું બચતું હતું। આપણે હવે અડધું બાકી છે થોડુંક। તમે જોઈ લ્યો, અડધું આટલું વાવી દીધું, આટલું બાકી છે। ત્રાવડો છે આ। મિત્રો આપણે ગામમાં પૂગી ગયા હે અને ઉત્તમ ભેરો થઈ ગયો રોટાવેટર લઈને। ટ્રેક્ટર આવી ગયું તો આપણે મેળીએ એની બેસ સ્ટેશન હાલતું હતું ઘોડી બંધ કરવા આવ્યા હોય। બંધ કરી દઈ, બંધ થઈ ગયું અને વાયરું કાઢી નાખી। હવે વાયરું કાઢીને સુટકેસ ભરી લઈએ આપણે। તમે અત્યારનો વ્યૂ જોઈ લ્યો હાઈનો। તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ। વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો।